ટેક માટે ફંડામેન્ટલી આપની પાસેથી નીરવજી લેવો છે. ગઈકાલે આપણે જોયું કે એક નંબર્સને લીધે સ્ટોકમાં એક એક્શન આપણને જોવા મળ્યું હતું. બધા ફ્રન્ટ પર નંબર્સ જો એમટાર ટેક દ્વારા 6.5% મજબૂતી અત્યારે પ્રી ઓપનમાં જ આપણને પ્રી ઓપનના બીટ સેટલ થઈ ગયા છે, ઘણા મજબૂત છે. તો ઓવરઓલ કારણ કે ડિફેન્સ ઓવરઓલ એક થીમ જોઈએ, કઈ રીતે જોઈ રહ્યા છો અને સાથે એમટાર ટેકના ફંડામેન્ટલ્સ? એમટાર ટેકનોલોજીના રિઝલ્ટ્સ બહુ સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ આપ્યા છે અને મોર ઇમ્પોર્ટન્ટ એ એક ફેક્ટર છે કે આ બધી કંપનીઝ જે છે એ દે આર મૂવિંગ અપ ધ વેલ્યુ ચેન. એટલે એમને જે હવે જે સેક્ટર્સને એ ટાર્ગેટ કરી રહ્યા છે, દે આર ટ્રાઇંગ ટુ ગેટ ઓર્ડર્સ ફ્રોમ ડિફેન્સ, પછી એરોસ્પેસ, renewable energy, oil and gas segment, etc. So I think similar type of business model on the lines of Bharat Forge. આપણે જોયું કે આ બધી કંપનીઝ પહેલા ફોર્જિંગ બિઝનેસમાં હતા અને એ ટાઈમ પર માર્જિન્સ were in the range of 13-14%. પણ હવે when you are targeting segments like aerospace or defense, ઓઇલ એન્ડ ગેસ, રિન્યુએબલ્સ, ત્યાં માર્જિન ટ્રેજેક્ટરી ખૂબ જ સારી ક્વોલિટીની હોય છે. તો આઈ થિંક એ લોકોનું ટાર્ગેટ છે કે EBITDA માર્જિન શુડ બી ઇન ધ રેન્જ ઓફ 24-26% ટાર્ગેટ હોય છે અને નેટ પ્રોફિટ માર્જિન ઇઝ ક્લોઝ ટુ 14-15%. એટલે પ્રોફિટેબિલિટીમાં એક ખૂબ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. તો આઈ થિંક જે એમટાર છે એમની પાસે વેરી ગુડ ક્વોલિટી ઓર્ડર્સ એમને મળ્યા છે અને હમણાં એરોસ્પેસમાં દે આર ટ્રાઇંગ ફોર લેન્ડિંગ ગિયર રિલેટેડ ઓર્ડર્સ જે ખૂબ પ્રેસ્ટિજિયસ હોય છે અને આઈ થિંક ઓર્ડર બુકમાં દેર હેઝ બીન અ સ્ટ્રોંગ ઇમ્પ્રુવમેન્ટ. એટલે આઈ થિંક યસ્ટરડે થોડું કન્સોલિડેટ થયા પછી સ્ટોક હેઝ શોન કન્સિસ્ટન્ટ ઇમ્પ્રુવમેન્ટ, લાઇકલી ટુ ગો અપ ફર્ધર. તો એક વ્યૂ